વધીએ વાત કરીએ ખેડા જિલ્લાની મહુધા નજીક કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। મિયાપુર ગામના સરપંચે સત્તાનો દુરુપયોગ કરી કેનાલને તોડી પાઇપ નાખી હતી। આક્ષેપ છે કે પાણી નિકાલની આ પાઇપ નાખવાનું કામ સિંચાઈ વિભાગની મંજૂરી વગર કરવામાં આવ્યું। વિભાગની જાણ બહાર કામ થઈ જતા સરપંચને નોટિસ અપાઈ છે। આ કેનાલનું 2 વખત રિપેરિંગ કરવામાં આવ્યું હોવાની પણ માહિતી સામે આવી, જેમાં ગુણવત્તાયુક્ત કામ નથી થયું। આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેરને પૂછાતા ખર્ચ કે નુકસાન અંગે તેઓ અજાણ જોવા મળ્યા। ના નિકાલ માટે ગેરકાયદેસર નહેર તોડી અને લાઈન નાખેલી હતી। તે નહેરનું રિપેરિંગ કામ કરાયા બાદ 2 વખત તૂટી જતા અમારા 6 થી 7 વીઘામાં ખેતીમાં નુકસાન થયું છે અને 2 થી 2.5 લાખનું પાકનું નુકસાન થયેલ છે। સરપંચે એવું કહેલું કે અમે પરવાનગી લીધેલી છે, પછી અત્યારે હાલ તૂટ્યું તો કેનાલના અધિકારીઓ એવું કહે છે કે અમે પરવાનગી આપી નથી। એમાં ઓલરેડી જે તે સમયે જૂની કંઈક પાઇપલાઇન નાખી છે સરપંચ દ્વારા કેનાલ નીચેથી। વચ્ચે અમે આખી તૂટી ગયેલી રિપેર કરાવી, એમાં ટ્રાયલ બેઝ માટે હાલ પાણી ચાલુ કર્યું તો એ જ જગ્યાએ ફરી પાછું ભંગાણ પડેલ છે। તો એ બાબતે સરપંચશ્રીને અમે નોટિસ આપી છે કે ભાઈ જે તે સમયે તમે અનઓથોરાઇઝ પાઇપલાઇન જે નાખી છે તેને દૂર કરવા માટે આગળની કાર્ય